નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલ્સમાં. ફરીથી આપણે એક નવા વિડિયો સાથે આજે આવી ચૂક્યા છીએ. ટોપિક આજનો આપણો છે દ્વિઘાત સમીકરણ. તમને દરેક વિડિયોની પહેલા કહું છું મિત્રો, આજે પણ કહું છું કે વિડિયોને આખો વિડિયો ધ્યાનથી જોજો, સારી રીતે સમજજો, જેથી કરીને તમને આનો જે કોન્સેપ્ટ છે, આના દાખલા ગણવાની જે ટ્રીક છે એ સારી રીતે ખ્યાલ આવી શકે. વિડિયોને સ્કીપ કરશો, અડધો જોશો તો તમને અધૂરી માહિતી મળશે, જેની મદદથી તમને કોઈ ફાયદો થશે નહીં. તો વિડિયો ધ્યાનથી જોઈને એની મેથડ, એના જે ધ્યાનમાં રાખવાની બાબતો છે, એના જે પોઈન્ટ છે એ સમજી લેશો. અને તમને હું ગેરંટી આપું છું મિત્રો કે જો 30 દિવસનો વિડિયો તમે સારી રીતે સમજી લેશો, એના બધા કોન્સેપ્ટ, એની બધી મેથડોને યોગ્ય રીતે સમજીને એનો અભ્યાસ કરશો, પ્રેક્ટિસ કરશો, તો ધોરણ 9-10 ના આખા ગણિતનું કન્ટેન્ટ તમને સારી રીતે સરળતાથી યાદ રહી જશે. એના જેટલા પણ દાખલા તમને પછી પરીક્ષામાં પૂછાશે એ તમે સારી રીતે ગણીને પૂરેપૂરા માર્ક્સ ગણિતની અંદર મેળવી શકશો. તો મિત્રો વિડિયો ધ્યાનથી જુઓ. બીજી બાબત કે વિડિયોને જેટલા પણ મિત્રો જોઈ રહ્યા હોય એ લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને WhatsApp ચેનલનું પણ અહીં નામ આપેલું છે, તો WhatsApp ચેનલને પણ તમે સર્ચ કરીને એમાં પણ જોઈન થઈ જજો મિત્રો, કે જેથી કરીને આપણે આવનારા સમયની અંદર એની અંદર WhatsAppના એક ગ્રુપની લિંક મૂકવાના છે. તો એ ગ્રુપની અંદર તમે જોડાઈને કોમ્યુનિટીની બીજા મિત્રો સાથે, મારા સાથે પણ દાખલાઓની તમને જે મૂંઝવણ હોય એવા પ્રશ્નોની ચર્ચા કરી શકો. શરૂ કરીએ મિત્રો દ્વિઘાત સમીકરણ. તો એના કેટલાક પોઈન્ટ ધ્યાનમાં રાખવાના જે પરીક્ષા માટે ઉપયોગી છે, ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાય છે. તે પહેલો પોઈન્ટ છે, શ્રીધર આચાર્યએ દ્વિઘાત સૂત્ર રજૂ કર્યું હતું. તો દ્વિઘાત સમીકરણની અંદર એક દ્વિઘાત સૂત્ર આવે છે. તો એ દ્વિઘાત સૂત્ર કોણે રજૂ કર્યું હતું? ટેટની અંદર બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે. તો શ્રીધર આચાર્યએ રજૂ કર્યું હતું. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? ax² bx c 0. બહુપદીમાં પણ આપણે વાત કરી હતી કે જે સમીકરણની ઘાત 2 હોય એને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો અહીંયા એની ચર્ચા છે ax² bx c 0 એ છે એનું સામાન્ય સ્વરૂપ. હવે આ જે દ્વિઘાત સમીકરણ છે એમાંથી તમને 1-2 માર્ક્સના જે ટૂંકા દાખલાઓ પૂછાય, એ ટૂંકા દાખલાઓ બેઝિકલી વિવેચકના આધારિત પૂછાતા હોય. તો વિવેચક એના માટે ટૂંકા દાખલાઓ માટે 1-2 માર્ક્સ માટે અગત્યનો ટોપિક છે, તો એ આજે આપણે અહીંયા લઈને આવ્યા છે. તો દ્વિઘાત સમીકરણનો વિવેચક એને કેપિટલ D તરીકે દર્શાવવામાં આવે છે મિત્રો, અને એનું જે સૂત્ર છે આ રીતે છે, D = b² - 4ac. જ્યાં b આપણને ખ્યાલ છે x નો સહગુણક, a એટલે x ના વર્ગનો સહગુણક, અને c એટલે આપણું અચળ પદ. તો આ સૂત્રને નોંધી લેજો મિત્રો, D = b² - 4ac. કોનું સૂત્ર છે? દ્વિઘાત સમીકરણના વિવેચકનું. તો વિવેચક શોધવાનો તમને કયો હોય તો આ સૂત્રની મદદથી તમે વિવેચક શોધી શકો છો. વિવેચકની મદદથી કોઈ અન્ય ઉકેલ શોધવાનો હોય તો એના માટે તમારે આ ત્રણ બાબતો જે અહીંયા દર્શાવેલી છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. પ્લસ આ ત્રણ બાબતો એવી છે જે ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછાય છે. કહ્યું છે કે જો d > 0 એટલે કે વિવેચકની કિંમત જો 0 કરતા મોટી હોય તો જે પણ સમીકરણ આપેલા હશે એ સમીકરણના ભિન્ન વાસ્તવિક બીજ મળે છે. બરાબર છે મિત્રો? d ની કિંમત એટલે કે આ વિવેચક આપણે જે શોધીએ, વિવેચકની કિંમત જો 0 કરતા મોટી મળશે તો સમીકરણના બે ભિન્ન વાસ્તવિક બીજ આપણને મળશે, એટલે કે બે ભિન્ન ઉકેલો આપણને મળશે. જો d ની કિંમત 0 હોય એટલે કે આ તમે સાદુરૂપ આપો અને વિવેચકની કિંમત 0 મળે તો સમીકરણના સમાન વાસ્તવિક બીજ મળશે. એમાં પણ ઉકેલ તો મળશે, પણ જે તમે બંને ઉકેલ શોધશો એ બંને ઉકેલ કેવા મળશે? તમને સમાન મળશે. જો d < 0 એટલે કે d ની કિંમત 0 કરતા નાની હોય એટલે કે વિવેચકની કિંમત જો આપણને ઋણ મળે, માઈનસમાં મળે, તો સમીકરણને ઉકેલ મળશે નહીં. મતલબ એવા સમીકરણના આગળ તમે ઉકેલ શોધી શકશો નહીં. તો અગત્યની બાબત છે, વિવેચકનું સૂત્ર નોંધી લેજો. આ ત્રણ કન્ડિશન પણ નોંધી લેજો મિત્રો તમારે નોટબુકની અંદર, કે ભાઈ d < 0 તો ભિન્ન વાસ્તવિક બીજ મળશે, d = 0 તો સમાન વાસ્તવિક બીજ મળશે, અને d 0 કરતા નાનો હશે એટલે કે માઈનસ કે ઋણ હશે તો સમીકરણને ઉકેલ મળશે નહીં. આ કન્ડિશનો ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. તેમજ આનો ઉપયોગ કરીને તમે વિવેચકને લગતા જે પણ જુદા જુદા દાખલા પૂછાય એ સરળતાથી ગણી શકશો. તેમજ
જો બીજની એટલે કે વિવેચકની રીતે કોઈ સમીકરણનો તમને ઉકેલ શોધવાનો કહેલો હોય, દ્વિઘાત સમીકરણનો ઉકેલ બીજની રીતે શોધો એવું તમને પરીક્ષામાં પૂછવામાં આવ્યું હોય, તો એનો ઉકેલ આપણને આ બે સૂત્રોની મદદથી મળશે. એક છે x = -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a અને x = -b માઈનસ વર્ગમૂળમાં d છેદમાં 2a. બંને સૂત્રોમાં ખાલી પ્લસ માઈનસનો ફરક છે. આ બંનેની મદદથી તમે દ્વિઘાત સમીકરણના બે ઉકેલ આરામથી શોધી શકો છો. તો સૂત્રો પણ તમે નોંધી લો. જોઈએ પહેલો દાખલો. દ્વિઘાત સમીકરણ 4x2 - 4x + 1 નો વિવેચક કેટલો? તો અહીંયા તમને સમીકરણ આપ્યું છે ને એનો વિવેચક શોધવાનું કહે છે. તો આપણે સૂત્ર હમણાં ચર્ચા કરી મિત્રો કે વિવેચક બરાબર b² - 4ac. કિંમતો મૂકીએ. b ની કિંમત નિશાની સાથે લેવાની છે -4, તો -4 નો વર્ગ -4 ગુણ્યા a ની કિંમત 4 અને c ની કિંમત 1. તો એ કિંમત આપણે મૂકી દીધી. સાદુરૂપ આપીએ તો -4 નો વર્ગ 16. આનું સાદુરૂપ પણ થાય 16. તો 16 માંથી 16 ગયા તો કેટલા મળ્યા? 0. તો મતલબ આ જે સમીકરણ છે એનો વિવેચક કેટલો મળે મિત્રો? 0. અને વિવેચક 0 મળે તો પછી આના જો ઉકેલ શોધવો હોય સમીકરણના તો કેવા મળશે? તમે કોમેન્ટની અંદર કહેજો. આપણે વાત કરી કે ભાઈ આનો જવાબ કેવો મળશે? d = 0 મળે તો આપણને સમાન વાસ્તવિક ઉકેલ મળશે. મતલબ બે ઉકેલ મળશે પણ બંને કેવા મળશે? સમાન ઉકેલ મળશે. બીજો દાખલો. જો દ્વિઘાત સમીકરણ ax2 + bx + c ના બે ભિન્ન વાસ્તવિક બીજ હોય તો b² - 4ac બરાબર ખાલી જગ્યા થાય. તો કન્ડિશન પૂછી છે આપણને કે ભાઈ જો આ સમીકરણના બે ભિન્ન વાસ્તવિક બીજ હોય તો b² - 4ac મતલબ વિવેચક મતલબ કેપિટલ D. તો D એ 0 કરતા મોટો હશે, બરાબર હશે કે નાનો હશે? તો આપણને ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનમાંથી જોવાનું છે. તો આપણે જાણીએ છીએ ભાઈ d > 0 એટલે કે જો વિવેચકની કિંમત 0 કરતા મોટી હશે તો આપણને બે ભિન્ન વાસ્તવિક બીજ મળશે. આપણે આગળ ચર્ચા કરી હતી. તો મતલબ ખાલી જગ્યામાં શું હશે? ગ્રેટર ધેન ની નિશાની. મતલબ આમાંથી C ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે મિત્રો. વિડિયોને મિત્રો પૂરો જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક પણ કરી લેજો જેથી કરીને વધુ વિડિયો સારા કન્ટેન્ટ લાવવામાં પણ અમને પણ મોટિવેશન મળતું રહે. WhatsApp ચેનલમાં પણ તમે જોડાઈ જજો જેથી કરીને WhatsAppના ગ્રુપની કોમ્યુનિટીમાં પણ જોડાઈને દાખલાઓની ચર્ચા તમે ત્યાં કરી શકો. ત્રીજો દાખલો જોઈએ મિત્રો હવે આગળ. દ્વિઘાત સમીકરણ ax2 + bx - c માટે વિવેચકની કિંમત શું? તો આપણને ચાર ઓપ્શન આપેલા છે. બરાબર છે. અહીં જોતા આપણને પહેલું લાગે કે b² - 4ac જવાબ લખી દઈએ. સીધું સૂત્ર કેમ કે અહીંયા a b c આપ્યા છે પણ ના મિત્રો એવું કરવાનું નથી. આપણે સાદુરૂપ આપીને ચેક કરી લેવાનું છે જેથી કરીને આવડતું હોય એ દાખલામાં આપણો માર્ક્સ જાય નહીં. તો અહીંયા વિવેચકનું સૂત્ર મૂક્યું b² - 4ac. કિંમતો મૂકી તો b ના જગ્યાએ અહીંયા b છે તો એમના એમ રહેશે -4 ગુણ્યા a ના જગ્યાએ a છે તો એ પણ એમના એમ રહેશે. પણ c ના જગ્યાએ અહીંયા શું આપેલું છે? -c. તો આપણે કિંમતો જ્યારે મૂકીએ છીએ મિત્રો એટલે નિશાની સાથે લેવાનું. માઈનસ નિશાની હોય તો એને માઈનસ નિશાની સાથે મૂકવાની થાય છે. તો અહીંયા c ના જગ્યાએ શું આવશે? -c. સાદુરૂપ આપીશું તો માઈનસ આ બધા ગુણાકારમાં છે માઈનસ શું થઈ જશે? પ્લસ. તો આપણો જવાબ b² - 4ac નહીં પણ શું થાય? b² + 4ac. એટલે આપણો જવાબ આમાંથી શું થાય મિત્રો? a. એટલે ઉતાવળ આવા દાખલાઓમાં કરવાનો નહીં. ભાઈ a b c જોયો સીધો વિવેચક b² - 4ac આ ટીક કરી દો તો સીધો જવાબ તમારો ખોટો. 1 માર્ક્સ તમારો કપાઈ જાય. તો એવું ઉતાવળ કરવાનું નથી. જોવાનું છે મિત્રો કે શું પૂછ્યું છે આપણને. જોઈએ મિત્રો ચોથા નંબરનો દાખલો. હવે નોર્મલી આવો દાખલો જોઈને આપણને કન્ફ્યુઝન જ થતી હોય કે આના અંદર શું કરવું? બરાબર. વર્ગમૂળ 2 + વર્ગમૂળ 2 અનંત સુધી ચાલે જાય છે. તો આવા દાખલામાં શું કરવાનું છે? તો પહેલા જે આખું સમીકરણ આપે જે પદ આપે છે એને આપણે x તરીકે લઈ લઈશું. તો x બરાબર આપણે આ પદ મૂકી દીધું. ત્યારબાદ શું કરીશું મિત્રો? x બરાબર આ વર્ગમૂળની અંદર પહેલો 2 જે છે એને એમના એમ છોડી દીધો પ્લસ અંદર પછી જેટલા પણ આગળ વર્ગમૂળમાં પદ ચાલે જાય છે એ બધાને આપણે ફરીથી x તરીકે ધારી લઈશું. તો એ બધા પદને x તરીકે ધાર્યા તો અહીંયા 2 આ બધાને આપણે x ધારી લીધું. તો 2 શું થઈ ગયું? x. હવે બંને બાજુ વર્ગ લઈ લઈએ કે વર્ગમૂળ દૂર થઈ જશે. તો અહીંયા તો x નો વર્ગ અહીંયા 2 x. બધા પદો આ બાજુ થશે x નો વર્ગ -x - 2 = 0. તો
તો સિમ્પલ આપણને આટલું કરવાથી શું મળી ગયું? એક સમીકરણ મળી ગયું. પહેલા આને x તરીકે લઈ લીધું આપણે, પછી અંદરના જે આ વર્ગમૂળ વાળા પદો અનંત સુધી ચાલતા હતા એને આપણે x ધારી લીધો. આ પદ મળ્યું, વર્ગ કરે તો આપણને સમીકરણ મળી ગયું. હવે શું કરવાનું છે મિત્રો સમીકરણમાં? તો આપણે જે અવ્યવીકરણની રીતે મધ્યપદના વિભાજન દ્વારા અવ્યવીકરણની રીત વાપરી શકીએ, વિવેચક સુધી રીતની રીત પણ વાપરી શકીએ. તો અહીંયા મેં અવ્યવીકરણની રીતનો ઉપયોગ કર્યો છે. તો મધ્યપદનું વિભાજન કરવાનું. તો મધ્યપદનું વિભાજન કરવા માટે આપણે શું કરીએ? તો આપણને જે અચળ પદ હોય, અચળ પદ અને x ના વર્ગનો સહગુણક બંનેનો ગુણાકાર કરવાનો છે. તો બંનેનો જો ગુણાકાર આપણે અહીંયા કરીએ તો બંનેનો ગુણાકાર આપણને કેટલો મળે? 2 એકા 2. તો હવે 2 ના આપણે એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો કે બાદબાકી કરવાથી આપણને વચ્ચેનું પદ મળવું જોઈએ. તો એના એ જ અવયવ છે 2 અને 1. તો વચ્ચેના પદના આપણે 2 ભાગ પાડે, x નો વર્ગ અહીં માઈનસ હતું તો -2x વત્તા x. આ બંનેને પાછા તમે ભેગા કરો તો શું થઈ જશે? -x. તો આપણા અવયવ આવી ગયા 2 એકા 2. એક માઈનસ લીધો, એક પ્લસ લીધો, જેથી કરીને વચ્ચેનું પદ આપણને -x મળી જશે. અને -2 ને મૂકી દીધા. પછી પહેલા બેમાંથી શું કોમન નીકળે છે? x કોમન નીકળે છે. તો x કોમન કાઢ્યા, કૌંસમાં રહે x - 2. બીજા બેમાંથી શું કોમન નીકળે છે? કંઈ નહીં, તો એક કોમન કાઢી લઈશું તો કૌંસમાં રહેશે x - 2. આ બંને કૌંસ જ્યારે અવ્યવીકરણની રીતનો ઉપયોગ કરો એટલે સરખા થવા જોઈએ. તો આપણે એક અવયવ આ બંનેને ભેગા કરી દો, x + 1 = 0 અને બીજો જે કૌંસની અંદર મળી હોય x - 2 = 0. સાદુરૂપ આપીએ તો અહીંયા x = -1, આનું થશે x = 2. હવે અહીંયા જે સંખ્યાઓ છે 2 2 2 બધી પ્લસ ધનમાં આપેલી છે, મતલબ આ માઈનસ એટલે આપણો ઉકેલ હશે નહીં. તો આ આપણો ઉકેલ નહીં થાય. તો મતલબ આપણો ઉકેલ કયો થશે? x = 2. તો આપણે ખાલી જગ્યામાં મૂકી દેવાનું. તો અહીંયા આપણો જવાબ શું હશે? 2. આગળ વાત કરીએ મિત્રો, તો સમીકરણ આપી છે આપણને ભાઈ દ્વિઘાત સમીકરણ kx ગુણ્યા x - 2 પ્લસ 6 ના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. શું કહે છે મિત્રો? કે ભાઈ આ સમીકરણ જે દ્વિઘાત સમીકરણ આપી છે એમાં એક કન્ડિશન આપી છે, જો એના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. હવે અહીંયા ફરીથી આપણે મગજવાળા છે વિવેચકની આપણે જે કન્ડિશનો જોઈ હતી એમાં ક્યાંક આપણે આની ચર્ચા કરી હતી કે ભાઈ બીજ સમાન ક્યારે હોય? જો વિવેચકનું મૂલ્ય શૂન્ય હોય તો આપણે એ જ કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ કરવાનો છે. આ જે કન્ડિશન આપી છે એના ઉપરથી તો આપણે લખીશું કે ભાઈ બીજ સમાન એટલે d ની કિંમત શું થશે? 0. તો એનો ઉપયોગ કરીએ આપણે. એ પહેલા આપણે સમીકરણને થોડું વ્યવસ્થિત કરી લીધું છે. kx અંદર ગુણ્યા તો kx ગુણ્યા x એટલે kx નો વર્ગ પ્લસ માઈનસ 2kx + 6 = 0. પછી આ જે સમીકરણ મળ્યું એની અંદર આ કન્ડિશનનો ઉપયોગ કર્યો, બીજ સમાન છે તો d બરાબર શું થશે? 0. તો આપણે એનો ઉપયોગ કર્યો, d બરાબર 0. d ના જગ્યાએ સૂત્ર મૂક્યું b² - 4ac = 0. b ની કિંમત કેટલી છે મિત્રો? અહીંયા -2k. તો b ના જગ્યાએ -2k મૂક્યા, એનો વર્ગ -4 ગુણ્યા a ની કિંમત કેટલી છે? અહીંયા k. તો a ની કિંમત k મૂકી દીધી આપણે અને c ની કિંમત 6. તો સમીકરણ ઉપરથી જે કિંમતો આપણે મૂકવાની તે મૂકી દીધી. અહીં b ની કિંમત માઈનસ હતી તો આપણે માઈનસ મૂકી છે. સાદુરૂપ આપીએ તો -2k નો વર્ગ એટલે -2 નો વર્ગ થાય 4 અને k નો વર્ગ થશે k². માઈનસ અહીંયા ગુણાકાર કરીએ તો 6 × 24 k = 0. હવે આ બંને આ પદ આવ્યું એમાંથી જો કંઈક કોમન નીકળ્યું છે મિત્રો તો 4k કોમન લઈ લીધા. તો અંદર કૌંસમાં શું રહ્યું? અહીંયાથી k માઈનસ અહીંથી 4k ગયા તો શું બાકી રહ્યું? 6. બરાબર. તો આ બંને પદમાંથી 4k કોમન કાઢ્યા તો અહીંયા પહેલા પદમાં k બચ્યું, બીજા પદમાં શું બચ્યું? 6 = 0. હવે આ 4k ગુણાકારમાં છે, બીજી બાજુ લઈ જઈશું મિત્રો શું થશે? ભાગાકારમાં જશે અને 0 ભાગ્યા ગમે તે કરો શું થઈ જાય? 0. તો અહીંયા શું બચ્યું? k - 6 = 0. આ જે પદ હતું એ સીધી બીજી બાજુ જઈને શું થઈ જશે? 0. તો k - 6 = 0. 6 ને પેલી બાજુ સરળ માઈનસ હતા પ્લસ થઈ ગયા તો k ની કિંમત કેટલી મળી ગઈ મિત્રો? 6. તો દાખલો ઈઝી છે પણ આ સમજવું જરૂરી છે. એટલા માટે જ આપણે શરૂઆતમાં જ્યારે વિડિયોની શરૂઆત કરી એટલે પહેલા તમને અમુક માહિતી આપી છે, કોન્સેપ્ટ સમજાવીએ છીએ, કેમ કે એની મદદથી તમે સરળતાથી દાખલા ગણી શકો છો. તો અહીંયા સિમ્પલ સમાન રીતના કોન્સેપ્ટ એટલે d = 0 નો ઉપયોગ કરીને તમે આનો ઉકેલ સરળતાથી શોધી શકો છો. તો એ કોન્સેપ્ટ સમજવા ખૂબ જ જરૂરી છે એટલે વિડિયોને ધ્યાનથી જોઈને તમે બધા કોન્સેપ્ટ સમજતા રહેજો. જે નોંધ કરવા જેવી બાબત હોય નોંધતા રહેજો.
ચલો તમારે હોમવર્કમાં કરવાનું છે દાખલો કે દ્વિઘાત સમીકરણ અહીંયા તમને આપ્યું છે a ના છેદમાં 2 x2 bx c 0 માટે વિવેચકનું મૂલ્ય કેટલું? તો આ સમીકરણ નોંધીને એનું વિવેચક શોધીને અહીંયા તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે a b c d ચારમાંથી કયો જવાબ સાચો થશે. તો દરેકે દરેક જેટલા પણ મિત્રો વિડિયો જોઈ રહ્યા હોય એ કોમેન્ટની અંદર આનો જવાબ આપવાનું ભૂલતા નહીં. તેમજ વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી આપણે મળીશું એક નવા વિડિયો સાથે. બીજી કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટમાં બતાવતા રહેજો. જય હિન્દ, જય ભારત.